સુરતમાં મેટ્રોની કામગીરીના કારણે ગરમ કપડાના માર્કેટને પણ નડી. શિયાળાની શરૂઆત સાથે જ ગરમ કપડાં પહેરી લોકો નીકળતા દેખાય છે, ત્યારે સુરતીઓ માટે દર વર્ષે તિબેટીયનો ગરમ કપડાં વેચવા સુરત આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટીયનો સુરતમાં ગરમ કપડાં વેચવા આવી ગયા છે. અડાજણ ખાતે આ ગરમ કપડાનું માર્કેટ શરૂ થયું છે. રાજ્યમાં હાલ ઠંડીનો ધીમે ધીમે પગ પેસારો થઈ રહ્યો હોવાનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, ત્યારે ઠંડીની સાથે તિબેટીયન લોકોનું પણ આગમન થઈ રહ્યું છે. સુરતમાં તિબેટીયન માર્કેટ શરૂ થઈ ગઈ છે. તિબેટીયન માર્કેટ છેલ્લા ઘણા વર્ષોથી સુરતના રાજમાર્ગ, ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતી હતી, પરંતુ સુરત મેટ્રોની કામગીરી બાદ આ માર્કેટ હવે સુરતના અડાજણ ખાતે તિબેટીયન માર્કેટ ભરાય છે અને ગરમ કપડાની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત. आपका नाम? मेरा नाम ईशी। अभी आप कितने टाइम से इधर आए? अभी आके 1 महीना होने वाला है। कैसा है अभी आपका बिजनेस, कैसा चल रहा है? पिछले संडे से थोड़ा ठीक चल रहा है। ठंडी कैसी है तो आपका बिजनेस यहाँ मार्केट में आया है तो कैसे लग रहा है आपको? अभी तो अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है। क्या क्या कहना चाहोगे? सबसे पहले तो मैं सब सूरतों को नमस्ते चाहता हूँ सब, और सबको कहता हूँ कि यहाँ आप सब यहाँ आ जाइए सामान लेने के लिए। लेकिन आपका अभी बिजनेस हुआ तो कैसे लग रही है? अभी पब्लिक आ रही है क्या? जी जी, अभी पब्लिक आना शुरू कर दिया है। अभी कितने लोग इधर आपके गांव से आए होंगे? गाँव से हमारा 160 दुकान है, हमारे वैसे 160 दुकान है। पिछले दफ़े से ये दफ़े भाव में कितना बढ़ोतरी है? बहुत तो सेम है, पिछले दफे से ये दफा सेम है, प्राइस सब सेम है, भाव में कुछ बढ़ोतरी नहीं हुआ जी, वही वही रहती है जी। ओके.